તો ભાવનગરમાં મિલકત વેરા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી। મહાનગરપાલિકાએ 5 ખુલ્લા પ્લોટની હરાજી રોકી છે। વેરો ન ભરતા ખુલ્લા પ્લોટની હરાજી મોકૂફ રાખવામાં આવી। પ્લોટ ધારકોએ 24 લાખ વેરો ભરપાઈ કર્યો। મિલકત જપ્ત થવાના ડરથી નાણાં ચૂકવાયા છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, મહાનગરપાલિકાએ વેરો ન ભરતા તેની હરાજી રાખવામાં આવી હતી, તે મોકૂફ રાખવામાં આવી છે। શું વધુ અપડેટ મળી રહી છે? કેટલો વેરો બાકી હતો અને હાલમાં ભરવામાં આવ્યો છે, તેના લઈને શું સ્થિતિ? પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મનપાનો જે મિલકત વેરો હોય છે તે અમુક જે મિલકત ધારકો છે તે ભરતા ન હોય અને તેના કારણે મનપાએ જે મિલકત વેરો ન ભરતો હોય તેની સામે લાખ કરી છે। તેમાં 5 જેટલા જે ખુલ્લા પ્લોટો આવેલા હતા તેની હરાજી રાખવામાં આવી હતી, પરંતુ આ હરાજી છે તે મોકૂફ રાખવામાં આવી છે, કારણ કે કહી શકાય કે જે 5 ખુલ્લા પ્લોટો હતા તેને મનપાની જે જીપીએમસી એક્ટ 1949 ની કલમ 47 હેઠળ છે તે હરાજી રાખવામાં આવી હતી। અને હરાજીમાં જે ભાવ આવવાનો હતો તે ભાવ લઈને મનપા છે તે તેની તિજોરીમાં જમા કરવાની હતી। ત્યારે કહી શકાય કે જે રીતે હરાજી કરવામાં આવતા જે પ્લોટ ધારકો છે તેને દર પેચી જતા તેને 24 લાખ રૂપિયાનો વેરો છે તે ભરપાઈ કર્યો હતો અને વેરો જે ભરપાઈ કરવામાં આવતા મનપાએ છે તે હરાજી મોકૂફ રાખવામાં આવી હતી। પ્રીતિ, આભાર મયુર તમામ વિગતો માટે।